હરે કૃષ્ણ. આ દુનિયામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શાસ્ત્રો છે. કોઈ શાસ્ત્ર 500 વર્ષ જૂનું છે, તો કોઈ 1000 વર્ષ જૂનું છે, તો કોઈ 2000 વર્ષ કે 3000 વર્ષ જૂનું પણ શાસ્ત્ર છે. પરંતુ આજે આપણે જે શાસ્ત્ર ચર્ચા કરીએ છીએ એ શાસ્ત્ર 500, 1000 કે 2000 કે 5000 પણ નહીં, પરંતુ કરોડો વર્ષ જૂનું છે. બહુ એક્ઝેક્ટલી કહું તો 12 કરોડ 4 લાખ વર્ષથી પણ વધારે જૂનું છે આ શાસ્ત્ર. શું છે આ શાસ્ત્ર? આ શાસ્ત્ર છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા આપ સૌએ સાંભળ્યું હશે ભગવદ્ ગીતાનું નામ. સો ભગવદ્ ગીતા, ભગવત અને ગીતા ભગવાન દ્વારા ગાવામાં આવેલું ગીત, ભગવાન દ્વારા દેવામાં આવેલો ઉપદેશ. આ દુનિયામાં દરેક વ્યક્તિ ઉપદેશોથી ગુજરતો હોય છે. આપણા બધાના જીવનની શરૂઆત જ ઉપદેશથી થાય છે. જ્યારે નાના હતા, જન્મ લીધો, ત્યારબાદ માતા પિતા આપણને ઉપદેશ આપે છે કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે ખાવું, કઈ રીતે વ્યવહાર કરવો. આ બધા જ ઉપદેશો આપણને આપે છે અને આપણું જીવનનું ઘડતર કરે છે. ત્યારબાદ આપણે સ્કૂલમાં જઈએ છીએ, તો સ્કૂલમાં 12 વર્ષ સુધી આપણે ઉપદેશો લઈએ છીએ. ત્યારબાદ કોલેજ જઈએ છીએ, કોલેજમાં 4 વર્ષ 6 વર્ષ સુધી ઉપદેશો લઈએ છીએ. ત્યારબાદ આપણે ધંધામાં અથવા તો નોકરીમાં ઉતરીએ છીએ, ત્યાં પણ આપણે ઉપદેશ લઈએ છીએ. નોકરીમાં જઈએ તો ટ્રેનિંગ લઈએ છીએ, ધંધામાં ઉતરીએ છીએ તો બિઝનેસ કોચ પાસેથી આપણે ઉપદેશો લેતા હોઈએ છીએ. તો આખું જીવન આપણું ઉપદેશોથી ભરેલું છે. ડગલે ને પગલે અનેક સ્તર પર આપણને લોકો ઉપદેશ આપીને જતા હોય છે. અને આપણે ઘણા ઉપદેશો આપણને કામના પણ હોય છે, ઘણા આપણા કામના નથી પણ હોતા. આટલા બધા ઉપદેશો છતાં પણ આપણું જીવન જે છે એ માત્ર ને માત્ર ક્ષણિક આનંદ અને કાયમી દુઃખથી ભરેલું હોય છે. ધ્યાનથી સાંભળજો, ક્ષણિક આનંદ અને કાયમી દુઃખથી ભરેલું છે આપણું જીવન. પરંતુ ભગવાન કૃષ્ણ જે અહીંયા ઉપદેશ આપી રહ્યા છે એ ઉપદેશ આ બધા જ ઉપદેશો કરતા અલગ છે. ભગવાન કૃષ્ણ દ્વારા આપેલો આ ઉપદેશ, ભગવદ્ ગીતાનો ઉપદેશ, આપણા જીવનને કાયમી આનંદિત અને ક્ષણિક દુઃખવાળો બનાવી દેશે. ઉદાહરણ આપું છું. આ ઉપદેશથી આપણા જીવનની અંદર શું ફરક પડશે એનું ઉદાહરણ આપું છું. માની લો આપણે અમદાવાદથી સુરત જવું છે. હવે મારે અમદાવાદથી સુરત જવું હોય હાઈવે પર, તો મારી પાસે 2 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કે હું રિક્ષામાં બેસી જાઉં અને ઓટો રિક્ષામાં બેસીને અમદાવાદથી નીકળી જાઉં સુરત જવા માટે. અવશ્ય હું સુરત પહોંચી જઈશ, પણ ક્યારે પહોંચીશ, કઈ અવસ્થામાં પહોંચીશ એની કોઈ ગેરંટી નથી. અને બીજો ઓપ્શન છે કે હું અમદાવાદથી સુરત મર્સિડીઝ ગાડીમાં બેસીને જાઉં. આ બંનેની અંદર ફરક છે. જો કાર્ય સેમ છે કે અમદાવાદથી સુરત જવું, ઓટોમાં બેસીને જવું અને મર્સિડીઝ કારમાં બેસીને જવું, પણ બંનેની અંદર જે આપણને એક્સપિરિયન્સ છે એની અંદર ખૂબ જ તફાવત છે, ખૂબ અંતર છે. સો એવું છે ભગવાન કૃષ્ણના ઉપદેશ વગરનું જે જીવન છે, બાકી બધી જગ્યાએથી જે આપણે ઉપદેશો લઈને જીવન ચલાવીએ છીએ, એ જીવન જે છે એ ઓટોમાં બેસીને જર્ની પર જવા જેવું જીવન છે. પરંતુ જ્યારે ભગવાનના ઉપદેશો લઈને આપણે જે જીવન જીવીએ છીએ એ જીવન મર્સિડીઝ કારમાં બેસીને જવા જેવું જીવન છે. બંને જ જર્નીમાં મુશ્કેલીઓ આવશે. જે રસ્તા પર ખાડા હોય છે, એના જે જર્ક લાગશે એ બંનેમાં લાગે. ઓટોમાં પણ જર્ક લાગશે, તમને કોઈ ખાડો આવશે તો બમ્પર આવશે તો જે જર્ક લાગશે એ તમને ઓટોમાં પણ લાગશે, અને કારમાં બેસીને જશો તો પણ લાગશે. પણ કારમાં એ બહુ ઓછો લાગશે, અને નાના મોટા ખાડા આવશે તો ખબર પણ નહીં પડે કારમાં બેઠા હશું તો. તો એવું જ છે કે આપણે ભગવદ્ ગીતાનો ઉપદેશ લઈને જ્યારે જીવન ચલાવીએ છીએ ત્યારે આ જીવનમાં અનેકો મુશ્કેલીઓ આવશે. મુશ્કેલીઓથી ફ્રીડમ નથી મળવાનું, પરંતુ એ મુશ્કેલીઓનો જે અસર છે, જે પ્રભાવ છે આપણી ઉપર, એ ઓછો થઈ જશે. તો શું છે આ ઉપદેશ? શું કામ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ ઉપદેશ? ત્યાંથી આપણે ચાલુ કરીએ, પછી જઈશું આપણે કે શું છે આ ઉપદેશ. તો પહેલો સવાલ છે, શું કામ ભગવાન કૃષ્ણ આપણને આ ઉપદેશ આપે છે? કેમ કે આપણે ભૂલી ગયા છીએ જે સૌથી ફંડામેન્ટલ વસ્તુ છે, બેસિક વસ્તુ છે, એ આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. એટલા માટે ભગવાન આપણને ઉપદેશ આપે છે. ભગવાન આપણા સંબંધી છે, આપણે ભગવાનના સંબંધી છીએ, એટલા માટે ભગવાન આપણને ઉપદેશ આપે છે. આપણે દરેક જીવ, આ દુનિયાની અંદર જેટલી પણ આત્માઓ છે, દરેક આત્મા આ દુનિયાની અંદર જ નહીં, આખા
સર્જનની અંદર જેટલી પણ આત્માઓ છે એ બધી જ આત્માઓ ભગવાન જોડે જોડાયેલી છે, એક સંબંધમાં જોડાયેલી છે. આ જે સંબંધ છે એના પ્રકાર છે. ટોટલ 5 પ્રકારના સંબંધ છે જેના દ્વારા આપણે ભગવાનથી જોડાયેલા હોઈએ છીએ. દરેક જીવ ભગવાન સાથે આ 5માંથી કોઈ એક પ્રકારના સંબંધથી જોડાયેલું હોય છે. આ 5 સકારાત્મક સંબંધ છે જેનું શાસ્ત્રોમાં વર્ણન છે. શું છે આ 5 સંબંધો જે આપણને અને ભગવાનને સંબંધિત કરે છે, જોડે છે એકબીજાથી? પહેલો સંબંધ જે ભગવાન જોડે થાય એ છે શાંત સ્વભાવનો, શાંત ભાવના જોડે, શાંત સંબંધ કહેવાય, જેમાં જીવ ભગવાનનું જે ઐશ્વર્ય છે એને ઓળખે છે કે આહાહાહા, કેટલી સુંદર દુનિયા બનાવેલી છે ભગવાને, કેટલા મોટા મોટા સુંદર પહાડો છે, નદીઓ છે, વૃક્ષો છે, ફૂલ છે, ફળ છે, ભગવાનનું અરેન્જમેન્ટ કેટલું સરસ છે. તો આ સ્વીકાર કરવું, આ વસ્તુને જોવું કે ભગવાન કેટલા મહાન છે, એ વસ્તુને સમજવી, એ જે સમજણથી જે ભગવાન જોડે સંબંધ સ્થાપિત થયો એને શાંત ભાવની અંદર, શાંત ભાવનાની અંદર ભગવાન જોડેનો સંબંધ કહેવાય છે. ત્યારબાદ છે દાસ્ય ભાવનાથી ભગવાન જોડે સંબંધિત થવું, કે હું ભગવાનનો દાસ છું. ઓહ, ભગવાન રાજા છે, કર્તા છે, મારા ભરતા છે, ભગવાન જ છે બધું, અને મારી ડ્યુટી છે, મારું કર્તવ્ય છે કે હું ભગવાનની સેવા કરું. તો આ જે ભાવના છે, દાસ ભાવના, કે હું ભગવાનનો દાસ છું, હું કંઈ નથી, હું બહુ સૂક્ષ્મ છું અને ભગવાન મહાન છે, મારે ભગવાનની સેવા કરવી છે, એ જે ભાવના છે એ છે દાસ્ય ભાવના. અને આપણે આના ઉદાહરણ લઈએ તો રામાયણની અંદર હનુમાનજીનો જે ભાવ છે ભગવાન રામ પ્રત્યે, એ દાસ્ય ભાવ કહેવાય. ત્યારબાદ છે સાખ્ય ભાવ, કે ભગવાન મારા મિત્ર છે, આ શ્રી કૃષ્ણ મારા મિત્ર છે, આ શ્રી રામ મારા મિત્ર છે. એ જે ભાવનાથી કોઈ આત્મા ભગવાન જોડે સંબંધમાં જોડાયેલી હોય છે, ભાવનાઓથી જોડાયેલી છે, તો એને કહેવાય સાખ્ય ભાવમાં સંબંધિત થવું ભગવાન જોડે. આના ઉદાહરણ અર્જુન, રામાયણની અંદર સુગ્રીવ, સો એ ભગવાન જોડે મિત્ર ભાવથી જોડાયેલા હતા. ત્યારબાદ ચોથો જે સંબંધ છે, સંબંધનો પ્રકાર છે, એ છે વાત્સલ્ય ભાવ, કે ભગવાન જોડે વાત્સલ્ય ભાવથી પ્રેમ કરવો, વાત્સલ્ય ભાવથી ભગવાન જોડે સંબંધિત થવું અને એમની સેવા કરવી. વાત્સલ્ય ભાવ, કે ભગવાન મારા પુત્ર છે, આ કૃષ્ણ મારા પુત્ર છે, આ રામ મારા પુત્ર છે. એ જે ભાવના છે જે આપણને જોવા મળે છે માતા યશોદામાં, માતા કૌશલ્યામાં, દશરથ મહારાજની અંદર, નંદ મહારાજની અંદર, દેવકીની અંદર, વસુદેવની અંદર. તો આ બધા જે ભક્તો છે એ ભગવાનને વાત્સલ્ય ભાવથી પ્રેમ કરે છે અને વાત્સલ્ય ભાવથી એમની સેવા કરે છે. અને પાંચમો અને સર્વોચ્ચ જે સંબંધ કોઈ જીવ ભગવાન જોડે સ્થાપી શકે તો એ છે માધુર્ય ભાવ. ભગવાન જોડે માધુર્યના ભાવની અંદર સંબંધિત થવું, કે ભગવાનને એક દાંપત્ય જીવનમાં જે પતિ અને પત્ની વચ્ચે જે પ્રેમ હોય છે એ પ્રકારના પ્રેમથી ભગવાન જોડે સંબંધિત થવું. જેના ઉદાહરણમાં આવે છે ગોપીઓ, વૃંદાવનની ગોપીઓ, રાધા રાણી, એ ભગવાન કૃષ્ણને પ્રેમ કરે છે અને એમનો પ્રેમ અપાર છે, હાઈએસ્ટ કહી શકાય, કે એ માધુર્ય ભાવથી ભગવાનની સેવા કરે છે. અને આમાં 5 જે ભાવ કીધા, શાંત ભાવ, દાસ્ય ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય, તો આમાં જે સર્વોચ્ચ કહી શકાય, ઓફકોર્સ આમ જોઈએ તો બધા જ ભાવની અંદર ભગવાન માટે તો સેમ છે. ભગવાન તો દરેક ભાવને એક સમાન દ્રષ્ટિથી જોવે છે, પણ જે સૌથી વધારે આનંદથી ભરેલો કોઈ ભાવ હોય તો એ છે માધુર્ય ભાવ. સો આ જે સંબંધ આપણે ભગવાન જોડે ધરાવીએ છીએ એને દરેક જીવ જ્યારે ભૂલી જાય છે કાં તો તોડી નાખે છે ત્યારે એ આ દુનિયામાં આવી જાય છે. ઓફકોર્સ ભગવાન જોડે કોઈ સંબંધ તોડી ના શકે. વ્યક્તિ પોતાના માતા પિતા જોડે સંબંધ તોડી શકે, ભાઈ બહેન જોડે સંબંધ તોડી શકે, પતિ પત્ની જોડે સંબંધ તોડી શકે, પરંતુ ભગવાન જોડે આપણે સંબંધ ચાહતા પણ ના તોડી શકીએ, કેમ કે એ આપણો સનાતન સંબંધ છે, એ આત્માનો સંબંધ છે, ખાલી શરીરનો કે અમુક વર્ષનો સંબંધ નથી. આજે બાકી બધા ઉદાહરણ આપ્યા એ બધા જ સંબંધ આપણા જન્મની જોડે ઉત્પન્ન થયા છે અને મૃત્યુની જોડે ખત્મ થઈ જશે, પણ ભગવાન જોડેનો જે સંબંધ છે એની કોઈ શરૂઆત કે કોઈ અંત નથી.
કેમ કે આત્મા સનાતન છે, ભગવાન સનાતન છે, અને એનો સંબંધ બંને વચ્ચેનો પણ સનાતન છે. એની કોઈ શરૂઆત કે કોઈ અંત નથી. તો આપણે એવું તો ના કહી શકીએ કે ભગવાન જોડે સંબંધ તોડીને આવી ગયા છે, પણ ભગવાન જોડેનો સંબંધ આપણે ભૂલીને આ દુનિયામાં આવી ગયા છીએ. એટલા માટે તો આપણે આ ક્ષણિક આનંદ અને કાયમી દુઃખના દરિયામાં ફસાઈ ગયેલા છીએ. તો ભગવાન કૃષ્ણ આ દુનિયામાં આવે છે અને આપણને આ જે સંબંધ છે ભગવાન પ્રત્યે આપણો જે સંબંધ છે એને જગાડવા માટે ઉપદેશ આપે છે. તો એ ઉપદેશ છે આ ભગવદ્ ગીતાનો ઉપદેશ. દુનિયાના તમે દરેક શાસ્ત્ર વાંચી લો, પણ આટલું જે ક્લેરિટી સાથે, જે ગહેરાઈ સાથે ઉપદેશ આપેલો છે ભગવાને ભગવદ્ ગીતાની અંદર, એ આપણને ક્યાંય નહીં જોવા મળે. ભગવાન 18 અધ્યાયની અંદર, ભગવદ્ ગીતાના 18 અધ્યાયની અંદર ટોટલ 5 વિષયો પર ચર્ચા કરે છે. આ 18 અધ્યાય આપણે આ કોર્સમાં ડિટેલ સાથે સ્ટડી કરીશું તો આપણે જોઈશું કે મેજરલી મોટા ભાગે આ 5 સંબંધોથી જોડાયેલા વિષયો પર જ ચર્ચા થઈ રહી છે. શું છે આ 5 વિષય છે? પહેલો વિષય છે ભગવાન. ભગવદ્ ગીતાની અંદર જે 5 મેઇન ટોપિક છે એમાં પહેલો ટોપિક છે ભગવાન, બીજો ટોપિક છે જીવ, આત્મા, ત્રીજો ટોપિક છે પ્રકૃતિ, ચોથો ટોપિક છે સમય, અને પાંચમો ટોપિક છે કર્મ. આખું અસ્તિત્વ જે છે એ આખું અસ્તિત્વ આ 5 વસ્તુઓ પર જ આધારિત છે. આ 5 વિષયમાં જ ઘેરાયેલું છે: ભગવાન, જીવ, પ્રકૃતિ, સમય અને કર્મ. સો આપણે એક પછી એક પાંચેયની સંક્ષિપ્તમાં સ્ટડી કરીએ. પહેલું છે ભગવાન. ભગ અને વાન, આ જે સંસ્કૃત શબ્દ છે ભગવાન, આનો એક ગહેરો મીનિંગ છે. ભગ અને વાન. ભગ એટલે ઐશ્વર્ય. ટોટલ 6 પ્રકારના ઐશ્વર્ય છે, અને આ 6 ઐશ્વર્ય જેની પાસે પૂર્ણતઃ રૂપે છે એને ભગવાન કહેવાય. કયા છે આ 6 ઐશ્વર્ય? પહેલું ઐશ્વર્ય છે ધન. જેની પાસે બધું જ ધન છે, સર્વાધિક ધન છે, એમના જેટલું ધન કોઈની પાસે નથી. સો એ ધનવાન, એ છે ભગવાન. પછી છે ખ્યાતિ, કે ફેમસ, ફેમ, ખ્યાતિ, કે એમના જેટલો પ્રખ્યાત કોઈ નથી. આ દુનિયાની અંદર 800 કરોડ લોકો છે, સ્ત્રી પુરુષો બધા જ મળાવીને 800 કરોડ લોકો છે. 800 કરોડમાંથી કોઈ એવું ના કહી શકે કે મેં ભગવાન કે ગોડ શબ્દ ક્યારેય નથી સાંભળ્યું. બધા જ અવેર છે ભગવાન. હા, માને ના માને એ વસ્તુ અલગ છે, પણ બધાને ખબર છે કે આવું કંઈક છે ભગવાન કરીને. આપણે કહીએ, આપણે ઇન્ડિયાની અંદર કે મુકેશ અંબાણીજી બહુ જ ધનવાન છે, કે બહુ ફેમસ છે. હા, ઇન્ડિયામાં હશે, પણ ઇન્ડિયામાં પણ અંદમાનના ટાપુ પર જશો તો તેમને લોકો નહીં ઓળખતા હોય. તમે બહુ આદિવાસી ઇલાકામાં જશો તો ત્યાં પણ લોકોને જિંદગીમાં ક્યારેય નહીં સાંભળ્યું અંબાણી કોણ છે. અને ભારતની જ વાત કરું છું, બહારના દેશોમાં જાઓ તો ઘણા લોકો મળશે, ઘણા નહીં, મોટા ભાગના લોકો હશે જેમણે ક્યારેય અંબાણી વિશે સાંભળ્યું નહીં હોય. સો આ દુનિયામાં કોઈ એવું નહીં ક્લેમ કરી શકે કે એ સર્વ ખ્યાતિવાન છે, એમની પાસે કમ્પ્લીટ પ્રખ્યાતિ છે. પણ ભગવાન એવું ક્લેમ કરી શકે. શ્રી કૃષ્ણ જે છે એ સર્વ ખ્યાતિવાન છે. ધન શક્તિવાન. પહેલું હતું ધનવાન, બીજું છે ખ્યાતિવાન, ત્રીજું છે શક્તિવાન, કે એમની પાસે સર્વ શક્તિ છે. કેટલી શક્તિ છે એમની પાસે કે આખા બ્રહ્માંડોના બ્રહ્માંડ જે છે એમને એ હવામાં પકડી રાખે છે, અવકાશની અંદર પકડી રાખે છે, એકબીજાની આસપાસ ફેરવે છે. આટલી શક્તિ છે એમની પાસે. ત્યારબાદ ચોથું જે ભગવાનનું ભગ અથવા ઐશ્વર્ય કહેવાય તો એ છે જ્ઞાન, કે સર્વાધિક જ્ઞાનવાન છે. એમની પાસે સર્વ જ્ઞાન છે, બધું જ જ્ઞાન એમની પાસે છે. કહેવામાં આવે છે કે વેદ જે છે એ ભગવાનના મુખથી નીકળે છે. ભગવાન કૃષ્ણ દ્વારા બ્રહ્માજીને કહેવામાં આવે છે. અને વેદ એટલો વાસ્ટ સબ્જેક્ટ છે, વેદોની અંદર એટલું જ્ઞાન છે કે વિશ્વનું કોઈ પણ જ્ઞાન જે છે એ વેદોની બહાર નથી. બધું જ જ્ઞાન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વેદોની અંદર ઉપસ્થિત છે. અને આ વેદ ક્યાંથી આવે છે? ભગવાન પાસેથી આવે છે. સો જ્ઞાન એ સર્વજ્ઞાની છે. ત્યારબાદ પાંચમું છે સૌંદર્યતા, કે એમના જેટલું સુંદર કોઈ નથી.
આ દુનિયામાં ટેમ્પરરીલી થોડા સમય માટે નવા સુંદર લોકો આવતા હોય છે, પણ કેટલા વર્ષ સુધી એમની સૌંદર્યતા રહે છે? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, ત્યારબાદ એમની સૌંદર્યતા ખત્મ થઈ જાય છે. પરંતુ ભગવાનની જે સૌંદર્યતા છે એ સનાતન છે. ભગવાન કૃષ્ણ જ્યારે આ દુનિયામાં આવ્યા હતા ત્યારે જે 125 વર્ષ કહેવામાં આવે કે આ દુનિયામાં રહ્યા, તો એ સમય બિગનિંગથી લઈને અંત સુધી એમની જે સૌંદર્યતા હતી એમાં તમને ક્યારેય કોઈ પણ પ્રકારની કમી નહીં જોવા મળે. જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે ભગવાન 100 વર્ષથી પણ વધારે ઉંમરના હતા. ઉમ્ર શબ્દ એમના માટે તો લાયક ના વાપરી શકાય, પણ આપણા સંબંધમાં કહીએ ભગવાનની ઉંમર કેટલી હતી, એમ તો 100 વર્ષથી પણ વધારે એમની ઉંમર હતી એ સમયે. પણ છતાં પણ તમે કેટલા પણ ફોટો જોશો ભગવદ્ ગીતાના, કોઈ પણ ફોટોમાં તમને ભગવાન ગયડા થઈ ગયા હોય એવું નહીં દેખાય. એમને ચામડી ઉતરી આવી હોય એવું નહીં દેખાય, વાળ ધોળા થઈ ગયા હોય એવું નહીં દેખાય. એ હંમેશા નવયૌવનમ ચા, એ હંમેશા યુવા અવસ્થામાં રહે છે. ધેન ત્યાગ. આગળના 5 ઓપ્યુલન્સ આપણે જોઈએ કે ધન, ફેમ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને સુંદર્યતા. તો આ 5 વસ્તુ હોવા છતાં પણ ભગવાન બિલકુલ કોઈ પણ વસ્તુ પ્રત્યે જરા પણ અટેચ નથી. એ ક્યારે પણ કોઈ પણ વસ્તુને ત્યાગી શકે છે. તો આ જે 6 ઓપ્યુલન્સ છે એ જનરલી દરેક વ્યક્તિને આ 6 માંથી કોઈ એક ઓપ્યુલન્સ હોય કોઈની પાસે તો પણ એ એટ્રેક્ટ કરે છે, આકર્ષિત કરે છે. પણ ભગવાન પાસે આ 6 ઓપ્યુલન્સ ફૂલ ક્વોન્ટિટીમાં છે, એટલા માટે એમને ભગવાન કહેવામાં આવ્યા છે. તો આપણે ભગવદ્ ગીતાની અંદર આ ભગવાનનું જે આખું ઓપ્યુલન્સ છે, ભગવાન કોણ છે એ આપણે જાણીશું. 7મા અધ્યાયની અંદર ખાસ કરીને 7માંથી લઈને 8, 9, 10, 11, 12 આ બધા જ અધ્યાયોની અંદર ભગવાન વિશે ખાસી ડિટેલ્ડમાં ઇન્ફોર્મેશન આપેલી છે. તો પહેલો વિષય જે છે ભગવદ્ ગીતાનો એ છે ભગવાન. બીજો વિષય છે જીવ, આત્મા. આત્મા જે ભગવાનની અંશ છે પણ એમનાથી અલગ થયેલી છે અને નિત્ય રૂપે તો એમના સેવક તરીકે એમની સેવા કરે છે, પણ અમુક આત્માઓ સેવા છોડીને આ દુનિયામાં સ્વતંત્ર રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈને એન્જોય કરવા આવે છે. તો આ વિષય જે છે આત્મા, એના વિશે પણ આપણે જાણીશું કે દુનિયામાં આપણે જોઈએ છે પશુ, પક્ષી, વનસ્પતિઓ, જીવ, જંતુ, પ્રાણીઓ, આ બધા જની અંદર બધા જ સજીવોને ચલાવનાર જે હોય છે એ આત્માઓ હોય છે. તો એ આત્માઓ અને ભગવાન વચ્ચે શું સંબંધ છે અને એ શું કામ અલગ અલગ અવસ્થામાં છે, એ જ્ઞાન આપણે ભગવદ્ ગીતાના આ બીજા વિષય તરીકે જાણીશું. ત્રીજો જે સબ્જેક્ટ છે, ત્રીજો વિષય છે જે ભગવદ્ ગીતાની અંદર કવર કરેલો છે એ છે પ્રકૃતિ. ભગવાનની અંદર જોઈએ આપણે તો 2 વસ્તુ આવે. એક છે જીવ આત્માઓ જે ભગવાનના અંશ છે અને આ દુનિયામાં ફરી રહ્યા છે, અને બીજું છે જે નિર્જીવ કહીએ કે પ્રકૃતિ, જે આપણી દ્રષ્ટિથી નિર્જીવ છે, જેની અંદર જીવ નથી. જીવ અને નિર્જીવ મતલબ પ્રકૃતિ, જે આપણે પહાડો, નદીઓ, જમીન બધું જોઈએ છે આપણી આસપાસ, એ બધું જ વસ્તુ પ્રકૃતિ કહેવામાં આવે છે. તો આપણે પ્રકૃતિ વિશે પણ ભગવદ્ ગીતાની અંદર ડિટેલમાં જ્ઞાન મેળવીશું. ત્યારબાદ ચોથો મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે સમય. સમય બહુ અદ્ભુત વસ્તુ છે. એ કોઈને પણ દેખાતો નથી પણ કોઈને છોડતો પણ નથી. આ સમય બહુ જ આપણે વિચારી પણ ના શકીએ એટલો પાવરફુલ છે. કઈ રીતે પાવરફુલ છે? કેમ કે આ મોટા પાવરફુલ લોકોનો પાવર ખતમ કરી નાખે છે સમય. તમે યાદ કરો, તમે વિચારો, જે બહુ મોટા ફેમસ લોકો છે એમને બધાને યાદ કરો, કેટલા પાવરફુલ હતા. આ આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના રિસન્ટ ઇતિહાસને જોઈએ તો કેટલા મોટા પાવરફુલ લોકો આવીને ગયા છે. નેતાઓ, બિઝનેસમેન જેમની પાસે ખૂબ પાવર હતો, ઘણું બધું કંટ્રોલ કરતા હતા, આખા દેશને કંટ્રોલ કરતા હતા, એવા નેતાઓ પણ આવીને ગયા છે. અને એ બધાનો પાવર સમયે ધીરે ધીરે છીનવી લીધો, ખત્મ કરી નાખ્યા. અને આજે તો મોટા ભાગના નામ પણ આપણને યાદ નથી હોતા, ખબર પણ નથી હોતા. તો આ સમય જે છે એ બહુ જ પાવરફુલ છે, ભગવાનનો પાવરફુલ ટૂલ છે આ સમય. તો આ સમયનો પ્રભાવ આપણા બધા જ ઉપર પડી રહ્યો છે. અને જે ભગવાનના અંદર જીવ અને પ્રકૃતિ છે, એ જીવ અને પ્રકૃતિ બંનેને જકડી રાખે છે. ચલાવનારો જે છે એ સમય છે, બંનેને ચલાવનાર. તો આપણે સમય વિશે પણ ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન મેળવીશું. ત્યારબાદ 5મો અને અંતિમ વિષય છે ભગવદ્ ગીતાનો કર્મ. જીવ સમયના પ્રભાવની અંદર આવીને પ્રકૃતિ જોડે જે છેડખાની કરે છે,
અને કર્મ કરે છે, એ કર્મનું જે ગૂઢ અથવા તો કર્મની જે ગહેરાઈઓથી જે નોલેજ છે એ નોલેજ આપણે ભગવદ્ ગીતાની અંદર મેળવીશું. ઘણીવાર આપણી અંદર સવાલો આવે છે આ બધા કે જો હું કર્મ કરું અને કર્મનું ફળથી હું બંધાયેલો છું તો સારા કર્મ કરીશ તો સારા ફળ મને મળશે, ખરાબ કર્મ કરીશ તો ખરાબ ફળ મને મળશે, દુઃખ મળશે જીવનમાં. પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે સારું કર્મ કરનાર, સારી રીતે જીવન જીવનાર લોકોની અંદર પણ જીવનની અંદર પણ ઘણા બધા દુઃખ આવતા હોય છે. અને ખરાબ કર્મ કરનારો વ્યક્તિ છે, કોઈ ગુંડાગર્દી કરે છે, કરપ્શન કરે છે, આવારાગર્દી કરે છે, પણ એમના જીવનમાં જોઈએ તો ધન સંપત્તિ વધતી જાય છે, એશો આરામ વધતો જાય છે, કોઈ દુઃખ નથી, એન્જોય કરે છે મસ્ત મજામાં. તો કર્મ ક્યાં છે? સારા લોકો જોડે ખરાબ થઈ રહ્યું છે, ખરાબ લોકો જોડે સારું થઈ રહ્યું છે? આવા સવાલ આવી શકે. સવાલ એ પણ આવી શકે કે ઘણીવાર આપણે સાંભળીએ કે બધું નિયતિમાં લખાયેલું છે, બધું જ લખાયેલું છે, બધું જ નિયતિ ફિક્સ છે. જો બધું જ ફિક્સ હોય, બધી જ નિયતિ પ્રમાણે, બધી જ વસ્તુ નિયતિ પ્રમાણે ચાલતી હોય તો મારે કર્મ કરવાની શું જરૂર છે? મારા કર્મમાં લખ્યું હશે કે શું ખાવાનું જ છે, હું કરોડપતિ બનવાનો જ છું, તો મારે કર્મ કરવાની શું જરૂર છે? તો આ બધા જે સવાલો છે, આ સવાલોના જવાબ પણ આપણે આગળ જતા ભગવદ્ ગીતાની અંદર સમજીશું. આપણે બે વસ્તુ અહીંયા ડિસ્કસ કરી કે આપણે બધા જ ભગવાન જોડે સંબંધિત છીએ 5 અલગ અલગ સંબંધોમાં, અને ભગવદ્ ગીતાની અંદર 5 વિષયોની અંદર મુખ્ય રીતે 5 વિષયો વિશે ચર્ચા કરવામાં આવી છે, જે આપણે આગળ જતા સમજીશું. તો આ રીતે ભગવદ્ ગીતા ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું જ્ઞાન ધરાવે છે અને આપણને આપે છે. જો બાકી બધા શાસ્ત્ર તમે જોશો તો એમાં માત્ર આ જીવનના પરે સ્વર્ગમાં જવું, સ્વર્ગમાં જવા માટે શું કરવું, એ બધું જ્ઞાન હોય છે બેઝિકલી. અને આ દુનિયા કઈ રીતે ચાલે છે એનું એટલું જ્ઞાન હોતું નથી. પણ ભગવદ્ ગીતાની અંદર આ દુનિયાની અંદર જીવતા જીવતા સારું જીવન કઈ રીતે જીવવું, સુખ, શાંતિ, સંતૃપ્તિ, પર્પઝ વાળું જીવન કઈ રીતે જીવવું, એ જ્ઞાન આપેલું છે. ભૌતિક જ્ઞાન પણ છે અને આધ્યાત્મિક જ્ઞાન પણ છે. મતલબ પૂર્ણ જ્ઞાન છે ભગવદ્ ગીતાની અંદર. હવે નેક્સ્ટ વસ્તુ છે કે જ્યારે આપણે આ ભગવદ્ ગીતાને સમજી રહ્યા છીએ તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં આપવા જેવી છે કે આ દુનિયાની અંદર લાસ્ટ 200 વર્ષની અંદર ભગવદ્ ગીતા પર ઘણા બધા લોકોએ ઘણી બધી ચર્ચા કરી છે, ઘણું બધું જ્ઞાન બાંટ્યું છે. પરંતુ દરેક વ્યક્તિએ જે પણ આ જ્ઞાન આપેલું છે, મોટા મોટા મહાન ચિંતકોએ પણ, સો કોલ્ડ મહાન ચિંતકોએ પણ, એ બધા જ જ્ઞાનની અંદર જોવા મળે છે કે એમના વ્યક્તિગત ઓપિનિયન કહેવાય એ પ્રેઝન્ટ કર્યા છે, વિચારો, વ્યક્તિગત વિચારો પ્રેઝન્ટ કર્યા છે. કોઈ કહે છે, જેમ કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ 9મા અધ્યાયમાં કહે છે કે મન મના ભવ મદ ભક્તો, કે મનની અંદર મારું ચિંતન કર. તો ઇન્ટરપ્રેટ કરવામાં આવ્યું છે, આનું અનુવાદ કરવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે મનની અંદર, જે કૃષ્ણની અંદર આત્મા બેઠી છે કે બ્રહ્મન બેઠું છે, એનું ચિંતન કરો. ભગવાન અહીંયા બહુ ક્લિયરલી કહી રહ્યા છે, મન મના ભવ મદ ભક્તો, મન મના ભવ મદ ભક્તો. મદ મતલબ હું. જો ભગવાનને કેવું હોય મારી અંદર, તો એ કહી દે કે મારી અંદર જે બ્રહ્મન છે એના પર ચિંતન કર. પણ એવું નથી કહેતા, એ મારા પર ચિંતન કર એવું કહી રહ્યા છે ભગવાન. પરંતુ આ જે અલગ અલગ લોકોએ ટિપ્પણીઓ કરી છે એમાં કોઈ પણ જગ્યાએ આપણને એવું નથી જોવા મળતું કે જ્યાં કોઈ ટ્રાન્સલેટ કર્યું હોય કે ભગવાન કૃષ્ણ ઉપર ચિંતન કરો. બધા જ એવું કહે છે કે ભગવાનની અંદર, મોટા ભાગે બધા એવું કહે છે ભગવાનની અંદર જે બ્રહ્મન છે એના ઉપર ચિંતન કરો. અને બાકીના લોકો એવું કહે છે કે ભગવાને કીધું, ભગવાન બોલી રહ્યા છે એટલે પોતાના પર ચિંતન કરવાનું કહે છે. તો આપણા પર જ્યારે આ જ્ઞાન આપણે એપ્લિકેબલ કરીએ તો આપણે આપણા ઉપર ચિંતન કરવાનું છે, આપણા ઉપર ધ્યાન કરવાનું છે, આપણા ઉપર મેડિટેટ કરવાનું છે. આવા સમજી ના શકાય એવા ઇન્ટરપ્રિટેશન લોકોએ આપેલા છે. પરંતુ આપણે આ કોર્સની અંદર જે ભગવદ્ ગીતા ડિસ્કસ કરવાના છીએ એ ભગવદ્ ગીતા છે યથારૂપ, તેના મૂળ રૂપે છે આ ભગવદ્ ગીતા. આમાં કોઈ વ્યક્તિનું આપણે વ્યક્તિગત ઓપિનિયન પ્રેઝન્ટ નથી કરવાના. આ વોર્નિંગ છે. ભગવાને જે કીધું છે એ ખુલ્લે ખુલ્લું બોલીશું. કોઈને પસંદ આવે ના આવે એ આપણે જોઈશું નહીં.
આપણે ભગવાને જે કીધું છે એ એઝ ઇટ ઇઝ ડિસ્કસ કરીશું. કેમ કે માણસ દ્વારા જ્યારે કોઈ જ્ઞાન આપવામાં આવે છે, કોઈ મંતવ્ય આપવામાં આવે છે, ત્યારે એ મંતવ્ય બહુ લિમિટેડ છે, બહુ સીમિત છે એના વિચારોથી અને એના એક્સપિરિયન્સોથી. અને માણસની અંદર 4 ફંડામેન્ટલ ખામીઓ પણ છે. શાસ્ત્રોની અંદર કીધું છે કે માણસ દ્વારા જે આપવામાં આવેલું જ્ઞાન છે ને એ હંમેશા ખામીઓથી યુક્ત હોય છે. કેમ કે માણસ પોતે ખામીઓથી યુક્ત છે. શું ખામી છે? 4 ખામીઓ આપણી અંદર, જેના લીધે આપણે બોલેલું જ્ઞાન હંમેશા ખામીયુક્ત રહેશે. પહેલી ખામી છે હંમેશા ભૂલ કરવી. મતલબ આપણે દરેક વ્યક્તિ ભૂલ કરીએ. કોઈ એવું ના કહી શકે મેં ભૂલ નથી કરી, હું ભૂલ નથી કરતો, ક્યારેય ભૂલ નહીં કરું. આપણે અંદર ભૂલ કરવાની એક વૃત્તિ છે, આપણે એનાથી પ્રભાવિત છીએ. ભૂલ કરીએ, ક્ષણે ક્ષણે ભૂલ કરીએ આપણે. તો પહેલી ખામી છે આપણી અંદર કે ભૂલ કરવી, ભૂલ થઈ જાય આપણાથી. બીજી ખામી છે કે આપણી જે ઇન્દ્રિયો છે એ બહુ મર્યાદિત છે. આપણે જે જોઈએ છે એ બહુ લિમિટેડ જોઈએ છે. હું આ રૂમમાં બેઠો છું તો આ રૂમમાંથી જ જોઈ શકું. આ રૂમની બહાર શું થઈ રહ્યું છે, આ 4 દિવારની બહાર શું થઈ રહ્યું છે એવું ના જોઈ શકું. પણ ભગવાન આખા બ્રહ્માંડની અંદર ખૂણા ખૂણામાં શું થઈ રહ્યું છે એ બધું જ જોઈ શકે છે. તો એમના દ્વારા જે જ્ઞાન આપ્યું છે એ કમ્પ્લીટ નોલેજ છે, પૂરેપૂરું નોલેજ. જ્યારે હું કે તમે જ્ઞાન આપશો તો આપણી ઇન્દ્રિયોથી થોડાક લિમિટેડ વર્ષોમાં 4 દિવારોની અંદર જે આપણે જોયું છે એ જ જ્ઞાન આપીશું આપણે. બીજી ખામી આપણી છે કે મર્યાદિત ઇન્દ્રિયો. આપણા કાન બધું સાંભળી નથી શકતા, આપણી આંખો બધું જોઈ નથી શકતી, આપણી ત્વચા બધું ટચ નથી કરી શકતી. બધું જ લિમિટેડ છે. આપણું શરીર લિમિટેડ છે, આપણી ઇન્દ્રિયો લિમિટેડ છે. તો આના દ્વારા ગ્રાસ્પ કરેલું, લીધેલું નોલેજ જ્યારે આપણે બીજાને આપીએ તો એ પણ ખામીઓથી યુક્ત છે, લિમિટેડ છે. અને ત્રીજી ખામી આપણી અંદર છે કે મોહગ્રસ્ત થવું, ઇલ્યુઝન્ડ થઈ જવું. હોય કંઈ અને સમજીએ કંઈ. તો એને કહેવાય મોહગ્રસ્ત થવું. તો આ પણ આપણી અંદર એક ખામી છે. અને ચોથી ખામી જે છે આપણી અંદર એ છે છેતરવાની વૃત્તિ. દરેક વ્યક્તિની અંદર નેચરલી આ છેતરવાની વૃત્તિ હોય છે. બાળપણમાં જ્યારે આપણને યાદ છે કે ચોકલેટ વગેરે ખાતા અને મમ્મી કે પપ્પા એકવાર ખીજાય, પછી બીજી વાર જ્યારે આપણે ચોકલેટ ખાધી હોય અને પૂછે કે શું ખાધું, કે તો તરત કહેશું નથી ખાધું, કશું નથી ખાધું. શું કોઈ શીખવાડ્યું નથી આવી રીતે છેતરતા? કે સ્કૂલની અંદર જ્યારે એક્ઝામ લખતા હોય, ના આવડતું હોઈએ તો આમ તેમ કરવું, જોવાનો પ્રયાસ કરવો, એ આપણને કોઈ શીખવાડ્યું નથી, ઓટોમેટિકલી આવી ગયું બધું. તો આ છેતરવાની વૃત્તિ દરેક જીવની અંદર નેચરલી છે. આ છેતરવાની વૃત્તિ. આ 4 ખામીઓના લીધે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું મંતવ્ય આપે છે, પોતાનો ઓપિનિયન આપે છે, તો એ ઓપિનિયન ખામીગ્રસ્ત છે, એ કમ્પ્લીટ નથી, અધૂરા છે. આપણે જે આ ભગવદ્ ગીતા પર ચર્ચા કરીશું, જે જ્ઞાન મેળવીશું, એ આવી રીતે કોઈ વ્યક્તિનું વ્યક્તિગત ઓપિનિયન, વ્યક્તિગત મંતવ્ય નહીં ડિસ્કસ કરીએ, નહીં સમજીએ. આપણે જે જ્ઞાન મેળવીશું એ એક પરંપરામાં આવેલું પ્રામાણિક જ્ઞાન મેળવીશું. આની અંદર કોઈ પણ મનુષ્યનું પોતાનું મંતવ્ય કે પોતાના વિચાર સમાવિત કરવામાં નથી આવ્યા. ભગવદ્ ગીતા ઓરિજિનલી ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવેલી છે. આ જે આખું જ્ઞાન છે એ ભગવાન કૃષ્ણથી જ ચાલુ થતી પરંપરામાં આપણી પાસે આવેલું છે. આજે એ આપણું ફોર્ચ્યુન છે. ભગવાન કૃષ્ણએ સૃષ્ટિની જ્યારે સર્જન થયું ત્યારબાદ બ્રહ્માજીને સૌથી પહેલા વેદોનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ નારદ મુનિને આપ્યું, નારદ મુનિએ વેદવ્યાસ મુનિને આપ્યું, વેદવ્યાસે મધ્વાને આપ્યું, ત્યારબાદ પદ્મનાભ, નરહરિ. આવી રીતે એક આખી પરંપરા છે. ગુરુ શિષ્ય, ગુરુ શિષ્ય, ગુરુ શિષ્યની એક પરંપરા છે. અને આ જે પરંપરાની અંદર જે સ્પિરિટ છે ભગવદ્ ગીતાનું, એ સ્પિરિટ જળવાઈ રહ્યું છે. આજથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનની અંદર 2 સેનાઓની વચ્ચે અર્જુન અને કૃષ્ણ વચ્ચે જ્યારે સંવાદ થઈ રહ્યો હતો ને, ત્યારે ભગવાન કૃષ્ણ એક ફિલિંગ સાથે અર્જુનને આ જ્ઞાન આપી રહ્યા હતા. એ જે ફિલિંગ છે, એ ફિલિંગ, એ સ્પિરિટ આ પરંપરાની અંદર જ્યારે આપણે જ્ઞાન મેળવીએ છીએ ત્યારે જળવાઈ રહે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફાઇનલી આપણી પાસે આ ભગવદ્ ગીતાનું જે વિવરણ છે આવેલું છે હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ પાસેથી, જેમણે આ ભગવદ્ ગીતાની અંદર જે પણ વિવરણ આપ્યા છે, ભાવાર્થ આપ્યો છે, અનુવાદ આપ્યો છે, બધું જ શાસ્ત્રો આધારિત, પરંપરા આધારિત આપ્યું છે. એમણે પોતાનું મંતવ્ય એક શબ્દ માત્ર પણ આની અંદર ઉમેર્યું નથી.
એમણે એક એક શબ્દ જે લખ્યા છે એની પાછળ શાસ્ત્ર અને ગુરુ શિષ્ય પરંપરા, પ્રામાણિક પરંપરાનું પૂરું બેકઅપ છે. તો આ આપણું સૌભાગ્ય છે કે આપણે ભગવદ્ ગીતા યથારૂપ સમજીશું, મૂળ રૂપે સમજીશું. સો અંત કરતા પહેલા શ્રીપાદ શંકરાચાર્ય ભગવદ્ ગીતાનું જે મહાત્મ્ય કીધું છે, આ મહાત્મ્યની અંદર કહી રહ્યા છે, એક જ શાસ્ત્ર જો દુનિયાને જોઈતું હોય, પરફેક્ટ શાસ્ત્ર જો દુનિયાને જોઈતું હોય કે જેને કોન્સ્ટિટ્યુશન માનીને ચાલી શકે, તો એ છે આ ભગવદ્ ગીતા. એક જ ઈશ્વર જોઈતા હોય દુનિયાને, તો એ છે ભગવાન શ્રી કૃષ્ણ. એક જ વ્યવસાય જોતો હોય જો દુનિયાને, તો એ છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા. અને એક જ મંત્ર જો જોઈતો હોય દુનિયાને, તો એ છે હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપ સૌને વિનંતી છે કે આગળના 18 અધ્યાય તમે સાંભળો, જેટલું સમજમાં આવે એટલું સમજવાનો પ્રયાસ કરો. આ ભગવદ્ ગીતાને વાંચતા રહો, ગુજરાતીમાં ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે મેળવો અને એને સાથે સાથે વાંચતા પણ જાઓ. આ છે થિયોરેટિકલ નોલેજ, કે વાંચવું, સાંભળવું, અને ત્યારબાદ પ્રેક્ટિકલ જે એપ્લાય કરવા માટે છે ભગવદ્ ગીતાની, ડે 1 થી જે તમારે અપ્લાય કરવાનું ચાલુ કરવાનું છે, એ છે હરે કૃષ્ણ મંત્રનો જપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર 108 વાર કરો તો જપ કરીએ તો 1 માળા થાય. બોલીને સાંભળવાનું છે તો 1 માળા થાય. સો આવી રીતે ટોટલ 16 માળા કરવાની છે. ધીરે ધીરે તમે વધારી શકો, 1 માળાથી ચાલુ કરી શકો. સો આ હરે કૃષ્ણ મંત્રનો દરરોજ 1 માળા જપ કરવાનું ચાલુ કરો. ભગવદ્ ગીતાના આ જે કોર્સના ચેપ્ટર વિડીયોઝ છે એ તમે સાંભળો, સમજો અને વાંચવાનું પણ સાથે ચાલુ રાખો. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ.